તમામ જગ્યાઓ પર લોકોને હાલાકી થઈ રહી છે। હિમવર્ષા હેત અને હાલાકી કેવી વેઠવી પડી રહી છે લોકોને હિમવર્ષાને લીધે તે જોઈએ ગ્રાફિક્સના માધ્યમે। આપણે જોઈએ પહાડી વિસ્તારોમાં જનજીવન પૂરી રીતે ઠપ થઈ ગયું છે। 1250થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે। પ્રવાસીઓ અનેક સ્થળે ફસાઈ ગયા છે। રસ્તા ખોલવા યુદ્ધ સ્તરે કામગીરી ચાલી રહી છે। જો કે પીડબ્લ્યુડી દ્વારા ઇમરજન્સી એક્શન લેવામાં આવી છે અને સાથે જ આપણે જણાવી દઈએ કે સ્નો બ્લોઅર અને જેસીબી મશીનો તમામ અલગ અલગ જગ્યાઓ પર રસ્તાઓ પર તૈનાત કરવામાં આવી છે। રાજ્યભરમાં 3500 મશીનો અત્યારે કામે લાગી છે અને આ સાથે જ એસપીડીસી સાથે સતત સંકલનની બેઠકો પણ ચાલી રહી છે અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પહોંચાડવા માટે તાત્કાલિક ધોરણે તમામ કામગીરી અહીં કરવામાં આવી રહી છે। ખેડૂતો અને સાથે જ બાગાયત માટે ફાયદાકારક આ સિઝન ગણવામાં આવી રહી છે જેથી પાણીના સ્ત્રોતો રિચાર્જ થશે।